જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરઘંટી વિશેની થોડીક ટિપ્સ જોઈ લઈએ. તો જ્યારે અનાજ આપણે દળીએ છીએ ને ત્યારે ઘંટી આપણી લાંબો સમય પડેલી રહેલી હોય ને તો એમાંથી ઝીણા ઝીણા ઈયળું અને વાંદા ને એવું બધું રહેલું હોય છે ને. તો હવે આ ન થાય અને ન વાંદા રહીએ ને એ માટેની હું આજે ટિપ્સ લઈને આવી છું. તો જો અનાજ મારું દળાઈ ગયું છે, ઘંટી મેં સાફ કરી લીધી છે, તમે જોઈ શકો છો ને. તો હવે ઘંટી સાફ થઈ ગયા પછી અહીંયા એક આપણે જાળી રાખી દેવાની. તો પ્રથમ ટિપ્સ છે આ તમાલપત્ર. તો આ તમાલપત્રની ગંધથી છે ને જીવાતામાં રહેશે નહીં અને પડશે પણ નહીં. તો જો આ રીતે અમુક જગ્યાએ આપણે તમાલપત્રને રાખી દેવાના અને બંધ કરી દેવાની. અને બીજું હું તમને એ બતાવીશ કે આપણે ફિનાઇલની ગોળી છે ને એ પણ પીગળ છે પણ ને જો આ રીતની ફિનાઇલની ગોળી આવે ને એ આપણે રાખી દેવાની. અથવા તો અહીંયા આપણે કપૂર ગોટી આવે ને આ જ રીતની એ કપૂર ગોટી રાખી દેશો ને તો પણ ઘરઘંટીમાં આપણે મહિનો દી સુધી કદાચ પડી રહેશે ને તો એમાં ઝીણી ઝીણી જે ઈયળો થાય છે ને એ નહીં થાય અને વાંદા પણ બહારથી આવી અને આમાં રહેતા હોય ને તો એ પણ નહીં થાય. તો આ એક ખાસ મહત્ત્વની ટિપ્સ છે. અને જો આ રીતે હવે ઉપર આપણે અનાજ નાખીએ છીએ ને આ એક બાઉલ છે. તો એમાં પણ આપણે ઉપર જાળી રાખી અને તમાલપત્ર રાખી દેવાના. પણ એમાં આપણે જો આ ખાનામાં આપણે એ ફિનાઇલની ગોળી નહીં કરવાની કે નહીં કપૂરની ગોટી કરવાની. એને આપણે જે સાઈડમાં ખાનું પડે છે ને જો આ સાઈડમાં ખાનું એમાં જે આપણું આ દોરડું ને બધું રહેતું હોય ને એમાં આપણે ફિનાઇલ રાખી દેવાની, જેથી કરીને ઘંટીમાં કોઈ પણ જગ્યાએ આમાં જીવાત થવાની શક્યતા જ નહીં રહે. જો આ મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે તો ચોક્કસથી એક વખત ટ્રાય કરજો આ. તો હવે જો આ અનાજ મારું દળાઈ ગયું છે તો આ ઘઉંનો લોટ છે તો એમાં ઘણીવાર લાંબો સમય પડી રહે ને તો એમાં પણ ઝીણી ઝીણા ઈડું અને બાચકા થઈ જતા હોય છે અને કીડીઓ પણ ચડી જતી હોય છે. જો અત્યારે તો શિયાળો છે પણ ઉનાળામાં આ પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે. તો જો આ મેં અહીંયા 20થી 25 નંગ લવિંગના જો આ રીતનું કોઈ સાડીનું આછું એવું કપડું હોય ને જો તમે જોઈ શકો છો ને કેટલું આછું છે, આર પાર દેખાઈ શકે એવું છે. તો એમાં આપણે લવિંગની પોટલી વાળી અને લોટના ડબ્બામાં જો તમે મૂકી દેશો ને તો જે લાલ કીડીઓ છે ને એ આની આજુબાજુ ફરકશે પણ નહીં. આ પણ મારો અનુભવ સિદ્ધ પ્રયોગ છે. અને જો આ રીતે તમે કોઈ પણ કોથળીથી એને પેકિંગ કરીને રાખી શકો છો. તો જો અમારો વિડીયો તમને ગમતો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.